नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्तसाहुणम् एषो पञ्चनमुकारो सप्रपावपणासनो मङ्गलानं च सप्तेशिं परमं हवै मङ्गलम् अंगूठे अमृतवशे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार यस्य प्रभावात् विजयो जगत्यां सप्तांग राज्यं भुवि भूरि भाग्यम् परत्र देवेन्द्र नरेन्द्रता स्यात् तत्सिद्ध चक्रं विदधातु सिद्धिम्। अनंत उपकारी करुणाना सागर एवा वितराग परमात्मा સર્વજીવોના કલ્યાણને માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરતા હોય છે। પંચ પરમેષ્ઠી ભગવંતો એમાં અરિહંત પરમાત્માનું એડ્રેસ સમવસરણ છે, સિદ્ધ ભગવંતનું એડ્રેસ સિદ્ધશીલા છે, આચાર્ય ભગવંતનું એડ્રેસ સુધર્મા સ્વામીની પાઠ છે, તીર્થંકર પરમાત્મા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સમવસરણમાં પ્રથમ દેશનામાં ભગવાન મહાવીર સ્વામીએ 11 ગણધર ભગવંતો ઉપર વાસ નિક્ષેપ કરીને આખી શાસનની ધુરા સુધર્મા સ્વામીને એમને સુપ્રત કરી। શાસન ગણધરો ચલાવે છે, સ્થાપના પ્રભુ કરે છે, કારણ કે શાસન કોણ ચલાવે? છદ્મસ્ત વ્યક્તિ ચલાવે, કેવડી વિતરાગ છે। તો સુધર્મા સ્વામી એ આખી શાસનની ધુરા સોંપી। અત્યારે જે પણ સૂત્રો બોલીએ છે મોટા ભાગના બે પ્રતિક્રમણના, તે સુધર્મા સ્વામી એટલે ગણધર ભગવંત રચિત છે। દરેકે દરેક ગણધરો બીજ બુદ્ધિના પોતે સ્વામી છે। ઉપાશ્રયમાં જ્યારે જ્યારે સુધર્મા સ્વામી પાટને ના દર્શન કરીએ અને ગણધરોને યાદ કરવાના છે। પાઠને પણ આપણે વંદન કરી શકીએ છીએ। સુધર્મા સ્વામીની પાઠ ઉપરથી જે આચાર્ય ભગવંતો છે, મુનિ ભગવંતો છે, જે જીનવાણી સંભળાવે છે, તે બધી જીનવાણી આત્માને વિભાવમાંથી સ્વભાવ તરફ લઈ જવા માટેની છે। અત્યારે હજારો સંઘની અંદર સુધર્મા સ્વામીની પાઠ ઉપર ગુરુ ભગવંતો આજના મંગલકારી પવિત્ર દિવસે આચાર્ય ભગવંતોની આચારતા સાથે સાથે શ્રાવકની આચારતા શું છે એનો સુંદર મજાનો મહિમા સમજાવશે। સૌ પ્રથમ ગઈકાલની વાત પૂર્ણ કરીને આચાર્ય પદની ભૂમિકામાં આગળ વધીએ। આપણે ગઈકાલે સિદ્ધ પદનો જે દિવસ હતો, સિદ્ધ ભગવંતના 8 ગુણના પોતે ધારક છે, અનંત જ્ઞાન એટલે કેવલ જ્ઞાન જોતું હોય, જ્ઞાનાવણીય કર્મનો ક્ષયપશમ જોતો હોય, ઉખર વરદી વઢે નામના સૂત્રની જે 4 ગાથા, જેમાં 4 અનુયોગ દ્વાર સમાયેલા છે, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ અને ચરણ કરણાનુયોગ। અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે 4 અનુયોગ દ્વારને એક એક ગાથા દ્વારા એનું અર્થઘટન કરીએ, પરંતુ મંગલકારી આ બધા સ્તોત્રો છે। આ સૂત્રની સાધક સાધના કરે, પંડિતની જ્ઞાની બની શકે।
નાનાવણીય કર્મના ક્ષયોપશમથી પંડિત બનાય અને મોહનીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાની બનાય. જે જ્ઞાની હોય એના જીવનમાં જ્ઞાન આત્મસાત થયેલું હોય, એનામાં ગંભીરતા હોય, એનામાં નમ્રતા અને વિવેકતા ચારે બાજુ ખીલેલી હોય. સિદ્ધ ભગવંતનો બીજો ગુણ છે અનંત દર્શન. જે દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન નામનો ગુણ પ્રગટ થાય છે. દર્શનાવરણીય કર્મની 9 પ્રકૃતિ છે. એમાં નિદ્રા દર્શનાવરણીય કર્મનો જ્યાં ઉદય આવે છે ત્યાં જીવને ઊંઘ આવતી હોય છે. 5 જાતની નિદ્રા છે. નિદ્રા, 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 પ્રચલા, પ્રચલા, પ્રચલા અને થિણતી. આ નિદ્રા દર્શનાવરણીય કર્મો ક્યારે ઓગળે? પ્રભુનું ત્રાટક દર્શન કરવામાં આવે છે. જ્યારે જ્યારે પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે પ્રભુની આંખ અને આપણી આંખને મિલાવો અને સિદ્ધાણમ બુદ્ધાણમ નામના સ્તોત્રની આખી એક સાધના કરો. સિદ્ધાણમ બુદ્ધાણમ સ્તોત્રમાં સિદ્ધ ભગવંતનું આખું એડ્રેસ છે. સિદ્ધાણમ બુદ્ધાણમ, સિદ્ધ થયેલા અને બુદ્ધ થયેલા, બુદ્ધ પામેલા. સિદ્ધ થયેલા એ એમનું નામ છે કે સિદ્ધ ભગવંતો સિદ્ધ પદને પામેલા છે, સિદ્ધિ ગતિને પોતે પામેલા છે. પાર ગયાણમ એ એમની ડિગ્રી છે કે સંસાર સમુદ્રથી પાર પામ્યા છે. આ ડિગ્રી કઈ રીતે પોતે પ્રાપ્ત કરી? તો કે પરંપર ગયાણમ. ગુણસ્થાનકના ક્રમે પોતે આગળ વધ્યા. 14 ગુણસ્થાનક જે બતાવ્યા, મિથ્યાત્વ, શાશ્વતન, મિશ્ર, અવિરતિ, દેશવીરતિ, પ્રમત, અપ્રમત વગેરે. કોઈ પણ જીવ ને જ્યારે મોક્ષ પદને પામવું હોય તો ગુણસ્થાનકનો જે ક્રમ છે એને પાર પામવો પડે. પહેલે ગુણસ્થાનકે રહેલો આત્મા ડાયરેક્ટ ચોથે જઈ શકે. બીજું અને ત્રીજું ગુણસ્થાનક સ્પર્શવાની જરૂર નથી. અને આમે બીજું ગુણસ્થાનક તો પતનમાં આવે છે, ચડતા આવતું નથી. એટલે પહેલેથી ડાયરેક્ટ બીજે ન જવાય. આખો એનો ક્રમ છે. ઉપસમ સંકિતને પામેલો આત્મા ચોથેથી પડે તો જ બીજે ગુંઠાણે આવે, આવું એક વિધાન છે. એટલે ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે, પછી ડાયરેક્ટ 12મે, આવી રીતે પરંપરાના ક્રમે ગુણસ્થાનકમાં ચડે અને પછી જીવ કેવલ જ્ઞાન પામીને મોક્ષ ગતિને પામે છે. એટલે પરંપર ગયાણમ, ગુણસ્થાનકના ક્રમે પ્રભુ ચડ્યા. લોગ મુવ ગયાણમ, આ પ્રભુનું એડ્રેસ છે. પ્રભુ લોકના અગ્રભાગે પહોંચેલા છે એટલે સિદ્ધશિલામાં બિરાજમાન છે. નમો સયા સવ સિદ્ધાણમ, આ એમનો ટેલિફોન નંબર છે. ભાવથી સિદ્ધ ભગવંતોને વંદના કરો. આપણી અનેક ગણી કર્મની નિદ્રા થઈ શકે છે. એવું જબરજસ્ત સત્વ ખાલી નમો સયા સવ સિદ્ધાણમ પદની અંદર મહાપુરુષે વર્ણવ્યું છે. કેવો મંગલકારી હોળીના દિવસો. આપણે બધું સાંભળીએ છીએ ખરા, એટલે આ સાંભળવાનું પણ મહાપુરુષોએ આપણને એકદમ બહુમાનપૂર્વક, વિવેકપૂર્વક આપણે સાંભળવાનું છે. કારણ કે આપણું ક્યાંય જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય. વિતરાગની વાણી છે
એટલે બહુમાન ભાવપૂર્વક આપણે આ સ્તોત્રને, આ જીન વાણીને સાંભળવાની છે. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, ત્યાર પછી અવ્યાબાદ નામનું સુખ, જે સિદ્ધ ભગવંત પાસે છે, એનો ત્રીજો ગુણ છે. વેદનીય કર્મ સંપૂર્ણપણે નષ્ટ પામે, સંપૂર્ણપણે ક્ષય થાય, ત્યારે જીવ અવ્યાબાદ નામના સુખને પોતે પામી શકે છે. અવ્યાબાદ સુખ એટલે જે સુખમાં કોઈ પીડા નથી, જે સુખ આવ્યા પછી ક્યારે જવાનું નથી, જે સુખ શાશ્વત છે, આને અવ્યાબાદ નામનું સુખ કહેવાય. આ સુખને જો પામવું હોય તો બધાને આપણે સુખ આપવું પડે, કોઈને દુખી ન કરવા પડે, અને બધાને સુખની જો ઈચ્છા જો હોય તો 7 લાખ સ્તોત્રની આખી સાધના છે, જે આપણને અવ્યાબાદ સુખ સુધી આપણને પહોંચાડે છે. એવો જબરજસ્ત પાવર આ 7 લાખ સ્તોત્રની અંદર મહાપુરુષોએ વર્ણવ્યો છે. આજે આચાર્ય પદ, આચાર્ય પદમાં સૌથી પહેલા સુધર્મા સ્વામીને વંદન કરીને એક એક આચાર્યોને આજે આપણે વંદના કરશું. તો આ સુધર્મા સ્વામી એવા આચાર્ય ભગવંતે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે, એ ઉપકારોને આપણે વંદના કરવાની છે. આવા સ્તોત્રો જો આપણને ન આપ્યા હોત તો આપણી પરિસ્થિતિ શું સર્જાતી આપણે વિચારવાની છે. ખરેખર મહાપુરુષોનો આપણા પર ઉપકાર, કેવા મજાના 7 લાખ જેવા સ્તોત્રો બતાવ્યા છે. અંતરથી આખો પશ્ચાતાપ છે, આખું વેદનીય કર્મ ઓગળવાની તાકાત આ સૂત્રની અંદર મહાપુરુષે બતાવી છે. અયમુત્તા નામના મુનિ 8 વર્ષની ઉંમરના અને સ્થંડિલ ભૂમિએ જ્યારે ગયા, એક અજ્ઞાન અવસ્થામાં એમનાથી પાતળું કાચા પાણીમાં મુકાઈ ગયું, અને ગુરુએ ખાલી એટલું જ કીધું, આપણે સાધુ કહેવાઈએ, કાચા પાણીની સ્પર્શના આપણાથી ન થાય, કારણ કે આપણે 5 મહાવ્રતો સ્વીકાર્યા છે. ઉપાશ્રમમાં આવીને ઈર્યાવૈયા સૂત્ર દ્વારા પ્રાયશ્ચિત કરે છે. શું એમના ઈર્યાવૈયા સૂત્રની એમની સાધના હશે? તમે અને હું, આપણે બધા જ વારંવાર ઈર્યાવૈયા સૂત્ર બોલતા હોઈએ છીએ. ક્યારે પણ એવી ઈર્યાવૈયા સૂત્રની અનુપ્રેક્ષાની ધારામાં ગયા છે કે નહીં? બસ આપણે આપણા જાતનું આપણે નિરીક્ષણ કરવાનું છે. સમ્યક દર્શનને પામેલો આત્મા રોજે રોજ આપણા પોતાના આત્માનું નિરીક્ષણ કરે. આલોણા બહુવ્યા નય સંભર્યા પરિક્રમણ કાલે મૂલગણો ઉત્તર ગુણે તમ નિંદે તમ ચ ગરિહામી. આવા ઉત્તમ કોટીના પાઠોની ચિંતવના સંકેતધારી આત્મા પોતે કરે. તો અયમુત્તા નામના મુનિ જે ઈર્યાવૈયા સૂત્ર બોલતા બોલતા જે એનું પોતાની સંવેદન ધારા છે, બોલવા ખાતર ઈર્યાવૈયા સૂત્ર નથી બોલતા, પણ દગમટ્ટી આ પાઠનું સતત ચિંતવના કરતા કરતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. અને કે મેં પૃથ્વી કાય ને અપકાય બંને જીવોની હિંસા મારાથી થઈ છે. અને ચિંતવના કરતા 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 એવી ભાવધારામાં ગયા. સપક્ષ ક્ષણી પ્રાપ્ત થઈ દેવદંદુભીના નાદ શરૂ થયા. કેવલ નાની પ્રાપ્તિ પણ થઈ. ઉપકાર માનો આચાર્ય ભગવંતોનો.
ઉપકાર માનો ગણધર ભગવંતોનો, જે આપણા ઉપકારી છે. એક એક ભાવાચાર્યને આપણે વંદના કરવાની છે. શરૂઆત સુધર્મા સ્વામીથી થાય છે. કૃષ્ણ મહારાજા 18,000 સાધુને વિધિપૂર્વક વંદના કરે છે. વાત્સાવર્ત વંદન. શાસ્ત્રમાં 3 જાતના વંદન બતાવ્યા: પેટા વંદન, થોબ વંદન અને વાત્સાવત વંદન. કેવા ઉત્કૃષ્ટ કોટીના ભાવોલ્લાસ સાથે 18,000 સાધુને વંદન કરતા કૃષ્ણ મહારાજા શું આચાર્યની ઓરા, શું ગુરુ ભગવંતોની ઉર્જા, શું એમનો ભાવ સાઈક સંકિતને પામ્યા. તીર્થંકર નામ કર્મ બાંધ્યું. 7મી નરકે જાય એવા ગતિ નામ કર્મના દલિકો બાંધેલા હતા. આયુષ્ય પૂરું નતું બંધાયું એટલે 4 નરક ગતિ તૂટી ગઈ. કૃષ્ણ મહારાજાએ આયુષ્ય જ્યારે બાંધ્યું, પૂરું નતું બંધાયું. જ્યારે બંધાયું ત્યારે 7મી નરકે જાય એવા ગતિ નામ કર્મના દલિકો એમની પાસે સ્ટોકમાં હતા. પરંતુ કોઈ પુણ્ય આડું આવ્યું હશે અને ઘોલના પરિણામ જતા રહ્યા હશે, એટલે આયુષ્ય અટકી ગયું બાંધવાનું. અને એ સમયમાં નિમિત્ત બન્યું. તો 7મી નરકના ગતિ નામ કર્મના દલિકોને 4 નરક ગતિના દલિકો એને ઓગાળી નાખ્યા. એટલે આપણે સાવધાન રહેવાનું છે. આ છે ભાવાચાર્યોની વંદનાવલી. આજે નમ્ર અને વિવેકતા નામના ગુણને જોરદાર ખીલવાનો છે. જૈન શાસનમાં આચાર્ય ભગવંતોએ કેટલું બલિદાન આપ્યું છે. તો અભ્યાબાદ નામના સુખને જો પ્રાપ્ત કરવું હોય તો 7 લાખ સૂત્રની આરાધના કરવાની છે. આરાધના મીન્સ એનું બહુમાન પૂર્વક સૂત્ર બોલવાના છે. એ એની આરાધના છે. કહેવાય છે આવા બધા જે સૂત્રો આદર ભાવ સાથે જો બોલવામાં આવે ને સાંભળવામાં આવે ને, એ સૂત્રનું બહુમાન ભાવ છે. આપણે પણ ગુરુ પાસે જ્યારે જ્ઞાન મેળવીએ, બહુમાન પૂર્વક જો આપણે મેળવીએ જ્ઞાન, વિવેક પૂર્વક જો જ્ઞાન મેળવીએ ને, તો એ જ ગુરુનો વિવેક વિનય છે, એ જ ગુરુનો બહુમાન ભાવ છે. એટલે જ્ઞાન પણ કેવી રીતે મેળવવાનું છે. આમ તો જોવા જઈએ તો આપણે ગુરુ પાસે પ્રત્યક્ષ સાક્ષાત જવાનું છે જ્ઞાન લેવા માટે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે આ રીતે ઓનલાઈન દ્વારા કરીને પણ જ્ઞાન મેળવીએ છીએ, તે પણ ઉત્તમ જ છે. જ્ઞાન પ્રત્યેનો જે સદભાવ છે ને, એટલે આવી ઈચ્છા પ્રગટ થાય છે. તો અભ્યાબાદ સુખ, ત્યાર પછી અનંત ચારિત્ર. અનંત ચારિત્રની ભૂમિકાએ જવું છે. તો અનંત ચારિત્રની ભૂમિકાએ જવા માટે જેનાથી મોહનીય કર્મની સેના પરાસ્ત થાય છે. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, દેશવીરતી ચારિત્ર, અવિરતિ ચારિત્ર. ચારિત્રના પણ અલગ અલગ પ્રકારના પેટા ભેદો બતાવ્યા. આપણે અત્યારે સામયિક અને છેદોપસ્થાપનીય નામના 2 ચારિત્રની ભૂમિકાએ આપણે પહોંચી શકીએ.
પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય વગેરે ચારિત્રની ભૂમિકાએ આપણે પહોંચી શકતા નથી. મોહનીય કર્મની સેના પરાસ્ત થાય એટલે જીવ યથાખ્યાત નામના ચારિત્રમાં એનો પ્રવેશ થાય. અનુભવ કરે એને જ ખબર પડે. આપણે હજુ સામયિક રૂપી ચારિત્રનો પણ એટલો જે જોઈએ એવો અનુભવ હજુ આપણે નથી કર્યો. ભગવાન મહાવીર સ્વામીએ પુણ્યા શ્રાવકના સામયિકની અનુમોદના કરી. એનું સામયિક કેવું હશે, એમના સામયિકની સાધના કેવી હશે. આ મહાપુરુષ સામયિકની સાધના જ્યારે કરતા ત્યારે છઠ્ઠી ગુણસ્થાનકની ભૂમિકાએ પહોંચેલા હતા, પાંચમા ગુણસ્થાનકની ભૂમિકાએ પહોંચેલા હતા. સમણો ઈવ સાવવો હવે જમા. લોગસ સૂત્રની સાધક આરાધના કરે, સાધના કરે, હા, અનંત ચારિત્ર નામના ગુણને પોતે પામી શકે છે. એવો જબરજસ્ત સત્વ મહાપુરુષોએ આની અંદર વર્ણવ્યું છે. અક્ષય સ્થિતિ, આયુષ્ય હવે ક્યારે બાંધવું જ ન પડે. આપણું તો આયુષ્ય દરેક ભવે બંધાય. હવે આયુષ્ય બાંધવું જ ન પડે. અક્ષય સ્થિતિ જે અખંડ છે એવું અક્ષય સ્થિતિ પણ પ્રાપ્ત કરવું, આ નામના ગુણને પ્રાપ્ત કરવો હોય તો આયુષ્ય કર્મને ક્ષય કરવો પડે. કોઈ પણ આત્મા મોક્ષ પદને જ્યારે પામે છે ત્યારે આયુષ્ય કર્મ બાંધતો નથી. આયુષ્ય કર્મના દલિકોને સંપૂર્ણપણે ક્ષય કરી નાખે છે. નવા કર્મના દલિકો એને બંધાતા નથી. અને અક્ષય સ્થિતિ નામના ગુણને પ્રગટ કરવો હોય તો ઈર્યાવૈયા નામના સૂત્રની આપણે આરાધના કરવી પડે, જે વાત હમણાં મેં કરી ચુક્યા છું. આત્માનો ગુણ છે અરૂપીપણું. આત્મા પોતે અરૂપી છે, શરીર ઈ રૂપી છે. આત્માને આપણે જોઈ શકતા નથી. જગતમાં જે પણ ચીજને આપણે જોઈ શકીએ છીએ બધું રૂપી છે, અને આપણે બધા રૂપમાં જ મોહિત બની ગયા છે. રૂપની પાછળ જ આપણે બધા ગાંડા ઘેલા બની ગયા છે અને કર્મ બાંધી રહ્યા છે. પૂતગલી રૂપી છે, આત્મા તે અરૂપી છે. એટલે આત્મા દેખાતો નથી. પરંતુ અરૂપી એવો આત્મા રૂપી જેવા શરીરની સાથેનો સંબંધી બંધાયેલો છે. એના કારણે સંસારમાં ચારે બાજુ એનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એ નામ કર્મના કારણે. એટલે ગતિ મળી, જાતિ મળી, શરીર મળ્યું. આપણને પણ ચારે બાજુ માન અને સન્માનની ઈચ્છાઓ પ્રગટી. આ બધું નામ કર્મનો પેટાભેદ છે. નામ કર્મને ઓગાળવા માટે નવકાર મહામંત્રની આપણે સાધના કરવી પડશે. નામ કર્મની 103 પ્રકૃતિ બતાવી છે શાસ્ત્રમાં. બહુ અદ્ભુત છે, મંગલકારી છે. એને પણ આપણે સમજવાની છે. આખો કર્મગ્રંથ સમજવાનો છે. આખો કર્મગ્રંથ જયારે સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જીવન શું છે. એટલે શ્રાવક રોજ શક્ય હોય તો 1 કલાકનો સ્વાધ્યાય ગુરુ પાસે કરે. રોજ કદાચ એનાથી શક્ય ન હોય તો 3-3 દિવસે કરે.
ત્રણ દિવસે પણ એનાથી શક્ય ન હોય તો અઠવાડિયામાં 1 દિવસ પણ કરે, મહિનામાં 4 દિવસ પણ ગુરુ સાથેનો સ્વાધ્યાયમાં જાય. કોઈ પણ એક સૂત્રને કે કોઈ પણ એક ગ્રંથને કેન્દ્રમાં રાખીને એના અભ્યાસની ધારામાં જાય. બોલો, આપણે કોઈ એવો એક ગ્રંથ આપણે આખો પૂરો કર્યો છે લાઈફમાં, વાંચ્યો હશે કદાચ, જેમ જીવ વિચાર છે, નવતત્વ છે, કર્મ ગ્રંથ છે, પણ મૂળ સાથે એમને એમ સાંભળવું નહીં. કર્મગ્રંથની ગાથા પણ મુખપાઠ હોય, એનું વિવેચન પણ હોય. જીવ વિચારની ગાથા પણ મુખપાઠ હોય અને એનો અર્થ પણ હોય. નવતત્વની ગાથા પણ મુખપાઠ હોય અને એનું અર્થનું પણ વિવેચન હોય. એ રીતે સ્ટડી કરવાની છે, ખાલી સાંભળવાનું નથી. મૂળ તો મેન છે. પ્રતિક્રમણ કે સામયિકની ક્રિયા કરી અને મુપત્તિનું પરિલણ કરી, એમાં પહેલો જ બોલ છે સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહો. પહેલું સૂત્ર બતાવ્યું છે, પછી અર્થ છે અને પછી તત્વ છે. એનો ક્રમ છે. તો સૂત્ર પ્રત્યેનું આપણને બહુમાન ભાવ કેટલું છે? સૂત્ર એ મંત્રાક્ષર છે. સૂત્રના એક અક્ષરો એ ભગવાન છે, પ્રભુના સ્વરૂપમાં છે. એટલે નામ કર્મને ઓગાળવું હોય તો નવકાર મહામંત્રની સાધના કરવાની છે. એટલે એક એસએસસી લેવલનો નવકાર, ખાલી ગણવા ખાતર નવકાર ગણવો, એને એસએસસી લેવલનો નવકાર કહેવાય. ખાલી ગણી લઈએ છે, નવકાર આવડે છે. એક જન્મતાથી નવકાર મંત્ર આપણને મળી ગયો છે અને ગણી લઈ અને એસએસસી લેવલનો નવકાર કહેવાય. બીજું ગ્રેજ્યુએટ લેવલનો નવકાર. નવકાર ગણતા કરતા અર્થની ચિંતવના ચાલતી હોય. દાખલો એક આપું. નમો શબ્દ જ્યારે બોલીએ ને ત્યારે વિચારે કે મારા આત્માને સંસારની વૃદ્ધિનું જો કોઈ પણ કારણ હોય તો કે દર્શન મોહનીય કર્મનો ઉદય હોય ને તે જ છે. દર્શન મોહનીય કર્મના ઉદયથી મારા સંસારની વૃદ્ધિનું કારણ બનતું હોય છે. અત્યારે અનંતો કાળ આપણે ભૂતકાળમાં ફરતા ફરતા આવ્યા. હજુ કેટલો કાળ આપણે ફરશું આપણને ખબર નથી. એ મારું દર્શન મોહનીય કર્મ ઉદય છે. માટે તો નમો શબ્દ દર્શન મોહનીય કર્મોનો ક્ષય કરવામાં નિમિત્તભૂત છે. નમોનો ઉલટો કરી નાખો, મૌન થઈ જશે, મૌનમાં જતા રહો. મૌનનું એક સત્વ એવું છે કે દર્શન મોહનીય કર્મને ઓગાળી શકે છે. અને અરિહંતાણમ ચારિત્ર મોહનીય કર્મોનો ક્ષય કરે છે. આ તાકાત અરિહંતાણમ પદમાં છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે, ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે, ટોટલ મોહનીયની 28 કર્મની પ્રકૃતિ છે. એને ઓગાળવા માટે ખાલી કાફી છે નમો અરિહંતાણામાં એક જ મંત્ર. કેટલી અદ્ભુત મંગલકારી વાતો મહાપુરુષોએ આપણને વર્ણવી છે. એટલે નવકાર મહામંત્ર જે આત્માને અરૂપીપણાની ભૂમિકામાં લઈ જાય છે. પછી ગઈકાલે વાત કરી હતી કે અગુરુ લઘુ નામનો જે ગુણ આત્મા ઉપર એક પણ કર્મ લાગે નહીં, આત્મા સંપૂર્ણ કર્મથી રહિત બને
ત્યારે અગુરુ લઘુ નામના ગુણને પોતે પામી શકે. અનંતા સિદ્ધ ભગવંતો આ ગુણને પોતે પામી ચૂક્યા છે. ગોત્ર કર્મનો જો ક્ષય થાય તો અગુરુ લઘુ નામના ગુણને આપણે પામી શકીએ. ગોત્ર કર્મની બે પ્રકૃતિ છે, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. કેવી મજાની મંગલકારી વાતો છે, કેવું મજાનું પ્રભુનું તત્વજ્ઞાન છે. હજુ તો બહુ ઊંડું છે, બહુ હાઈ લેવલનું છે. એટલું તો હજુ હું ડીપમાં જતો નથી. બહુ ઊંચું તત્વ છે. આ એક એક ગુણ ને સમજીએ ને તો અઠવાડિયું લાગે એમ છે. એટલી ડીપ વાતો મહાપુરુષે વર્ણવી છે. અને છેલ્લે અંતરાય કર્મ નો ઉદય હોય એટલે અનંત વીર્ય નામનો ગુણ આપણને પ્રગટ થતો નથી. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ભોગાંતરાય અને વીર્યાંતરાય. અંતરાય કર્મની 5 પ્રકૃતિ બતાવી છે. દાનાંતરાય કર્મનો ઉદય હોય તો દાન દેવાની ઈચ્છા ન થાય. દાનાંતરાય કર્મનો ઉદય હોય એટલે લોભ મોહનીય કર્મ જાગે જાગે અને જાગે. લોભ મોહનીય કર્મ જ્યારે ઉદયની અંદર જ્યારે હોય ને ત્યારે એને ધર્મ કરવાનું પણ મન ન થાય. સૈનિક મહારાજા પ્રભુ પાસે જ્યારે જાય છે અને પ્રભુ કહે છે નરક ગતિનું જો નિવારણ જોતું હોય તો તારી પાસે 3 ઉપાય છે, એમાંથી કોઈ પણ એક ઉપાય કરો. પહેલો ઉપાય પ્રભુએ બતાવ્યો, પુણ્યાશ્રાવકનું એક સામાયિકનું ફળ જો તને મળી જાય ને તારી નરક ગતિ ઓગળી જાય. મગધનો સમ્રાટ પુણ્યાશ્રાવકના ઝૂંપડીમાં જાય છે એક સામાયિકનું પુણ્ય લેવા માટે. નહીં મેળવી શકે, કારણ કે આવી રીતે અપાય નહીં કોઈને. અને મગધનો સમ્રાટ આખો નાખો સમ્રાટનો રાજા બનાવી દે ને તો એ સામાયિકના પુણ્યને ખરીદી પણ ન શકે. 92 કરોડ 92,92,925 પલ્યોપમનું આત્મા દેવનું આયુષ્ય બાંધે છે દ્રવ્યથી ખાલી સામાયિક કરો એમાં. બીજો ઉપાય કપિલા દાસી સરસ મજાના પૂજાના ઢાળમાં બતાવ્યું. કરપી પૂંડો સંસાર મારે જેમ કપિલા નારહો લાલ દાન દીધો મુનિ રાજને રે શ્રેણિક ને દર બારહો લાલ કરપી ભૂંડો સંસાર મારે. કપિલા દાસી ક્ષણિક રાજા કહે છે તમારે આ મુનિને દાન આપવાનું છે. ના પાડે છે. કૃપણતા છે. લોભ મોહનીય કર્મનો જોરદાર ઉદય છે. છતાં ક્ષણિક રાજાનો હુકમ આવ્યો એટલે દાન આપે છે. મનમાં ભાવ એક જ છે, મારી ઈચ્છાથી દાન નથી આપતી, રાજાના કહેવાથી દાન આપું છું. ક્ષણિક રાજાની નરક ગતિ ન તૂટી શકે. બસ વિચારો, લોભ મોહનીય કર્મ કેટલું જબરજસ્ત ઉદયમાં છે. ક્ષણિક રાજાને પ્રભુએ જે જે માર્ગો બતાવ્યા એક પણ માર્ગને પોતે
ન વળાવી શકે. પેલા 500 પાડાની હત્યા બંધ કરાવવાની હતી, સૈનિક રાજા એ પણ ન કરાવી શકે. બસ કહેવાનો મુદ્દો એક જ છે, કે અંતરાય કર્મ, એ અંતરાય કર્મને ઓગાળવા માટે શું કરવું. લાભાંતરાય કર્મનો ઉદય હોય તો આપણે ઈચ્છીએ પ્રમાણે ન થાય. કર્મ સત્તાને જો સ્વીકારી લે ને કોઈ ડિસ્ટર્બ ન થાય. આપણું ધાર્યું ન થાય ને તો સમજવાનો મારો લાભાંતરાય કર્મનો ઉદય છે. બહુ ડિસ્ટર્બ નહીં થવાનું. અને મારું કીધું કેમ ન માન્યું, આમ થયું તેમ થયું, મને જ કેમ આપ થયું, મને જ કેમ આમ થશે, એવું કાંઈ વિચારવાનું નહીં. મારો લાભાંતરાય કર્મનો ઉદય છે બસ. એટલે મને નથી વસ્તુ મળતી. ભોગાંતરાય કર્મનો ઉદય હોય તો ભોગવી ન શકે. ખાવાની ઈચ્છા ખૂબ થાય છે, પણ ડાયાબિટીસ 500 ના પાવર ઉપર છે, નથી ખાઈ શકતા. ભોગાંતરાય કર્મનો ઉદય. ઉપભોગાંતરાય કર્મનો ઉદય હોય, વારંવાર ભોગવા યોગ્ય વસ્તુ એ પણ ન વાપરી શકીએ. એટલે આ અંતરાય કર્મથી આત્માનું અનંત વીર્ય નામનો ગુણ પ્રગટ નથી થઈ શકતો. એટલે આ ગુણને પ્રગટ કરવા માટે કરમી ભંતે નામના સૂત્રની આરાધના મહાપુરુષોએ વર્ણવી છે. એટલે હવે વિચારો કે સિદ્ધ ભગવંતના 8 ગુણને 8 સૂત્ર સાથેનો આખો સંબંધ બતાવ્યો છે. એટલે કીધું અરિહંત પરમાત્માનું એડ્રેસ સમવસરણ છે, સિદ્ધ ભગવંતનું એડ્રેસ સિદ્ધ શીલા છે. હવે આચાર્ય ભગવંતનું એડ્રેસ સુધર્મા સ્વામીની પાઠ છે. એક એક આચાર્યોને વંદના કરો. આચાર્ય ભગવંતો કેવા છે? પહેલા તો હૃદયના ભાવપૂર્વક 2 હાથ જોડીને આજના મંગલકારી દિવસે એક એક આચાર્ય ભગવંતને વંદના કરીને નત મસ્તકે આપણે એમને વંદના કરીએ. કારણ કે આચાર્ય ભગવંતનો આપણા પર ઉપકાર કેટલો. જે પણ સ્તવનો ગાઈએ છે, જે પણ સજ્જાયો બોલીએ છે, ભક્તામર જેવા મહામંગલકારી સૂત્રોનું પાઠન કરીએ છીએ, ઉપકાર આચાર્ય ભગવંતોનો છે. કેવી મજાની મંગલકારી વાતો ભક્તામર જેવા સ્તોત્રની અંદર માનતુંગ શ્રી સરજી નામના આચાર્ય ભગવંતે વર્ણવી છે. શું મંત્ર શક્તિની તાકાત! લોખંડ જેવો લોખંડની બેડીઓ ઓગળી ગઈ એમ. કેવા સરસ મજાના આપણને ભક્તામર જેવા સ્તોત્રના પાઠો આપ્યા એમ. લગભગ 12 થી 22 ગાથા એટલે સાધનાની ગાથાઓ છે. યહી શાંત રાગ રુચિ ભી પરમાણુ વિશ્વમ, આ ગાથાથી સાધનાનો પ્રારંભ થાય છે. ક્યારેક શાંતિથી ભક્તામર સૂત્ર ગાવો, એને સાંભળો. ખૂબ ખૂબ પુણ્યશાળી છે આપણે કે આવા સૂત્ર તમને અને મને મળ્યા છે. એક એક લબ્ધિઓ ભક્તામર સૂત્રની અંદર મહાપુરુષોએ વર્ણવી છે. કેન્સર જેવી બીમારી જો હોય, કદાચ મોટો રોગ આવી ગયો, ભૂત ભીષણ જલોદર ભાર ભૂગના સોચ્યામ દશામ ઉપગતાશ્ચિત જીવિતાશા, ગાથાની આરાધનાઓ બતાવે છે. જ્ઞાન ચડતું નથી. નાનાવણીય કર્મોનો ક્ષયપશમ જોઈએ છે. અલ્પ શ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ તદ્ભક્તિ રેવ મુખરી કુરુતે બલા. ગુસ્સો બહુ છે,
મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા ઔદારિક વર્ણના શાંત રસના પરમાણુ એમને પડેલા છે. એ શાંત રસના પૂતગલોનું આહવાન આપણે કરવું છે. આંખ બંધ કરીને ઈશાન ખૂણામાં બેસીને યહી શાંત રાગ રુચિભી પરમાણુ વિશ્વમ નિર્માપિત ત્રિભુવનૈક લલામ ભૂત. આ પાઠનો સ્વાધ્યાય કરો. મન બહુ ડિસ્ટર્બ છે, એટલી બધી મનની અસ્થિરતાઓ સર્જાય છે. મન ચારે બાજુ વિચલિત થઈ રહ્યું છે. તુભ્યમ નમસ્તે ભુવનાર્તિ હરાય નાથ, તુભ્યમ નમસ્તે તલામલ ભૂષણાય. ગાથાનો પાઠ કરો. શું મજાનું મંગલકારી ભક્તામર સૂત્ર. બે હાથ જોડી હૃદયના ભાવપૂર્વક આવા માનતુંગ શ્રી સરજી નામના આચાર્ય ભગવંતે આ સ્તોત્રની રચના કરી. એવા આચાર્ય ભગવંતને હૃદયના ભાવપૂર્વક અમે વંદના કરીએ છીએ. ગૌતમ સ્વામી કેવો મજાનું જગચિંતામણી નામના સ્તોત્રનું આપણને પાઠ આપ્યો. એક એક ભાવાચાર્યોને આજે વંદના કરવાનું છે, જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિરિયાચાર, પાંચે આચારોને પાળવાની સમર્થ એવા આચાર્ય ભગવંતો છે. આજના મહામંગલકારી પવિત્ર દિવસે આચાર્ય ભગવંતના 36 ગુણો છે. આચાર્ય ભગવંત પીળા કલરના છે. આચાર્ય ભગવંતની સાધના અદ્ભુત છે. તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય તીર્થંકર સમાન છે. સિદ્ધ ચક્રની સાધના પૂજ્ય આચાર્ય ભગવંત મુનિ સુંદર શ્રી સરજી મહારાજ સાહેબે, મુનિચંદ્ર શ્રી સરજી મહારાજ સાહેબે આપણને સરસ મજાની આ સાધના આપણને આપી છે. કેવી મંગલકારી વાતો મહાપુરુષોએ આપણને આપી છે. આજના મંગલકારી દિવસે આપણે બોલીએ છીએ, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો, વંદો ને આનંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો. આચાર્ય ભગવંતો નો જયારે મંગલકારી આજે ત્રીજા દિવસે એની જયારે પૂજા ગવાતી હોય ત્યારે આપણે રોમાંચ આપણા ખડા થઈ જાય. નમો સૂરી રાજા સદા તત્વ તાજા, જીનેન્દ્ર ગમેશ પ્રૌઢ સામ્રાજ્ય ભાજા, સડવર્ગ વર્ગીત ગુણે કરી શોભમાના, પંચાચાર ને પાલવે સાવધાના. શું મહાપુરુષે એક એક પાઠ બતાવ્યો છે. પાંચે આચારોને પાડવાને સમર્થ એવા આચાર્ય ભગવંતો છે. ગૌતમ સ્વામીએ જગચિંતામણી નામના સ્તોત્રની રચના અષ્ટાપદ પર્વત ઉપર કરી. ઋષિ મંડળ સૂત્રની રચના ગૌતમ સ્વામીએ કરી. રાત્રે સુતા પહેલા સંથારા પોર્શીનું જયારે આપણે પઠન પાઠન કરીએ છીએ, એની પણ રચના ગૌતમ સ્વામીએ કરી. આખું સિપાલ રાજાનું કથન ગૌતમ સ્વામીએ વર્ણવ્યું. 36,000 પ્રશ્નો ગૌતમ પુચ્છા નામના ગ્રંથની અંદર જે ગૌતમ સ્વામીએ જે પૂછેલા પ્રભુને, એવા પ્રશ્નો ખરેખર આપણને મળ્યા એ ગૌતમ સ્વામી થકી આપણને મળ્યા છે. 36,000 પ્રશ્નો ગૌતમ સ્વામીએ પ્રભુને કર્યા છે. આપણે વિચારો, એમના થકી પણ આપણને કેટલું બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય.
એટલે ગૌતમ સ્વામીને આપણે યાદ કરીને દુહો બોલી, અંગૂઠી અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. બીજ બુદ્ધિના સ્વામી 50,000 કેવડીના પોતે ગુરુ હતા. નમ્રતા, વિવેકતા અને સરળતા તો કેટલી બધી પાવરફુલ હતી. એવા બે હાથ જોડી હૃદયના ભાવપૂર્વક ગૌતમ સ્વામીને આજના મંગલકારી દિવસે આપણે વંદના કરીએ. ચોરી કરવા માટે આવેલા જંબુના ઘરે જંબુ સ્વામી પણ સુધર્મા સ્વામી થકી પોતે ધર્મ પામ્યા છે. નાની ઉંમરમાં ચોથા વ્રતનો જેમને અંગીકાર કરેલો છે. બ્રહ્મચર્ય નામના વ્રતનું સત્વ પણ કેવું જોરદાર છે. લગ્ન કરીને આવેલા જંબુ સ્વામી ઈચ્છા નથી, માતા પિતાના આગ્રહથી 8 કન્યા સાથે એમને પરણવું પડે છે. ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું છે એટલે લગ્ન કરી લીધા. મહાપુરુષોની ઈચ્છા જરાય હોય નહીં, પરંતુ એમનું ભોગાવલી કર્મ એવું જ હતું, ખાલી લગ્ન પૂરતું જ હતું. અને પહેલી જ રાત્રિએ 8 કન્યાને જયારે ધર્મનો ઉપદેશ જયારે આપે છે, તે સમયમાં 500 ચોરો ચોરી કરવા માટે આવે છે. કારણ કે એક એક કન્યા દહેજમાં ખૂબ લાવેલી છે. પ્રભવની પાસે રહેલી જે શક્તિ હતી, એ શક્તિનો ઉપયોગ પોતે જંબુ સ્વામી ઉપર કરે છે. બ્રહ્મચર્યના પ્રભાવ અને શક્તિના કારણે એની શક્તિની અસર જંબુ સ્વામી ઉપર જરાય થતી નથી. આ તાકાત છે બ્રહ્મચર્ય. વિજય શેઠ અને વિજય શેઠાણીને પણ આ તબક્કે યાદ કરજો. કેવો પાવર, કેવું સત્વ એમ. અને પ્રભાવ જંબુ સ્વામી થકી મુખમાંથી નીકળેલી વાણીના પ્રભાવે પોતે પામી 500 ચોરે દીક્ષા લઈ લીધી. જૈન શાસનના ધુરંધર પ્રભવસુરી આચાર્ય બન્યા. એક એક આચાર્યને હૃદયના ભાવપૂર્વક આપણે વંદના કરીએ. આચાર્ય ભગવંતો જ્ઞાનાચાર પંચિંદ્રિય સંવરણો 36 ગુણોના પોતે ધારક છે. પહેલા એ વાત આપણે વિચારી લઈએ, ગુરુ કેવા હોવા જોઈએ, આચાર્યો કેવા હોવા જોઈએ. 36 ગુણોના પોતે ધારક છે. પંચિંદ્રિય સંવરણો 5 ઇન્દ્રિયના વિષયોને રોકનારા છે. ઇન્દ્રિયો પર એમને વિજય મેળવ્યો છે. આપણે ઇન્દ્રિયો પર કેટલો વિજય મેળવી શક્યા છે? ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે જ આવા શાશ્વતના દિવસે ઉપવાસ ન કહેતા આંબીલ તપની આરાધના બતાવે. નહીં તો ઉપવાસ કેમ ન બતાવે? આંબીલ બતાવે. કારણ કે આપણે આહાર સંજ્ઞા ઉપર આસક્તિ બહુ જ છે. એટલે આહાર પણ આપણો કેવો વારંવાર વાપરતા હોઈએ. એટલે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે જ મહાપુરુષોએ આંબીલ તપની આરાધના બતાવી. આજે ઘણા બધા સાધકો, કેટલાકને વર્ધમાન તપની 100 ઓળી પૂરી થઈ, કેટલાક ગુરુ ભગવંતોએ કેટલા સમયથી આંબીલ તપ ચાલુ કર્યા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આંબીલ તપની આરાધના ચાલુ રાખશે.
પૂજ્ય સાધ્વીજી ભગવાન હંસકીર્તિ મહારાજ સાહેબ 450 થી વધારે આંબિલ તપની આરાધના, 450 થી વધારે ઓળીની આરાધના, લગભગ છેલ્લા 45 વર્ષ તો આંબિલમાં જ ગયા. કેવું જબરજસ્ત સત્વ એમ આંબિલનો પ્રભાવ છે. એકદમ ઉત્કૃષ્ટ આંબિલ તો કરવું હોય તો અલુણાનું આંબિલ કરવાનું છે. અત્યારે તેવી શક્તિ બહુ ઓછી રહી ગઈ છે. મીઠા વગરનું આંબિલ, મીઠું પણ નથી નાખવાનું. એવું પણ આંબિલ કરવા વાળા લોકો કરે છે, નથી કરતા એવું પણ નથી. એટલે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે જ આ તપની આરાધના મહાપુરુષોએ આપણને બતાવી છે. એટલે પંચેન્દ્રિય સંવરણ, પાંચેન્દ્રિયના વિષયોને રોકનારા તહ નવ વિહ બંભ ચેર ગુત્તી, 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા આ આચાર્ય ભગવંતો, આ ગુરુ તત્વ છે. અને 24 કસાય મૂકો, 4 કસાયથી મુકાયેલા એમને પણ કસાય આવે, પણ અનંતાનુબંધીનો કસાય ન હોય, અપ્રત્યાખાની કસાય ન હોય, પ્રત્યાખાની કસાય ન હોય, સંજ્વલન કસાય જો હોઈ શકે. એટલે 6ઠે અને 7મે ગુંઠાણે રહેલા આચાર્ય ભગવંતોને સંસારની વૃદ્ધિ થાય એવા કસાયો ક્યારેય ન હોય. એટલે 5 ઇન્દ્રિય, 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડો, 9 ને 5 14 અને 4 કસાય 18, એ 18 ગુણ હિમ સમજતો. આને હે ગુણ કીધા છે. હે એટલે ત્યાગ કરવા યોગ્ય છે. પછીના જે 18 છે એમને સ્વીકારવાના છે. પંચ મહવય જુત્તો, 5 મહાવ્રતોને પાડવા માટેના સમર્થ. એટલે 5 મહાવ્રતને 5 ઇન્દ્રિય સાથેનો સંબંધ બતાવ્યો છે. 1 મિનિટમાં આપણે વિચારી લઈએ. પહેલું પ્રાણાતિપાત, પહેલું સ્પર્શેન્દ્રિય. એક ઇન્દ્રિય જીવની પણ આપણે હિંસા નથી કરવાની. એટલે એક ઇન્દ્રિય જીવની પણ હિંસાનો નિષેધ બતાવ્યો. એટલે પ્રાણાતિપાતને એક ઇન્દ્રિય સાથેનો સંબંધ છે, પહેલી ઇન્દ્રિય સાથે. બીજું મૃષાવાદ, જીભથી બોલવાનું આવે, એટલે એને બીજી ઇન્દ્રિય સાથેનો સંબંધ છે. ત્રીજું અદત્તાદા, એને નાક સાથેનો સંબંધ છે. જે ચોરી કરે ને બોલીએ તારે નાક નથી અને આવું કામ તે કર્યું, આ નાક વગરનો છે. ચોથું મૈથુન ને આંખની સાથેનો સંબંધ છે. અને 5મું પરિગ્રહ, જે કાન સાથેનો સંબંધ છે. પરિગ્રહ એટલે ઈચ્છા, પોતાની પ્રશંસાના શબ્દો સાંભળવાની ઈચ્છા થવી આ પણ એક પરિગ્રહ છે. એટલે 5 ઇન્દ્રિય અને 5 મહાવ્રત સાથેનો સંબંધ આ રીતે બતાવ્યો છે. એટલે પંચ મહવય જુત્તો 5, પંચ વિહાયાર પાલન સમર્થો, 5 આચારને પાળવાને સમર્થ છે આચાર્ય ભગવંતો. નાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એ વાત આપણે પછી વિચારીએ. એટલે 5 ને 5 10. પંચ સમીઓ તિ ગુપ્તો, 5 સમિતિ અને 3 ગુપ્તી, 18 થઈ ગયા. આ 18 સ્વીકારવાના, ઉપરના 18 ત્યાગ કરવાના. ટોટલ 36 ગુણોના ધારક એવા 36 ગુણો ગુરુ મધ્ય
એવા 36 ગુણોથી યુક્ત એવા મારા ગુરુ છે એને હું વંદન કરું છું. એવી મંગલકારી વાતો મહાપુરુષે આપણને બતાવી છે. અદ્ભુત છે. એટલે હવે આના પરથી વિચારો કે આચાર્ય ભગવંતો જૈન શાસનમાં કેવા ધુરંધરો થયા. ભદ્રબાહુ સ્વામી કલ્પસૂત્ર જેવા ગ્રંથના રચયિતા, 14 પૂર્વધર મહાપુરુષ, ઉવસગ્ગહરમ જેવા સ્તોત્રની જેમને રચના કરી, એવા આચાર્ય ભગવંત ભદ્રબાહુ સ્વામીને પણ હૃદયના ભાવપૂર્વક આપણે વંદના કરીએ. 3.5 કરોડ સંસ્કૃત શ્લોકના રચયિતા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા, વિતરાગ સ્તોત્ર, યોગ શાસ્ત્ર જેવા મહાન ગ્રંથોનું જેમને સર્જન કર્યું છે, અને સકલાર સ્તોત્રની રચના કરીને કમાલ કરી દીધી, કમાલ કરી. જેમાં પ્રભુના વિશિષ્ટ ગુણોનો વૈભવ સકલાર સ્તોત્રની અંદર મહાપુરુષોએ આપણને બતાવ્યો છે. એવા આચાર્ય ભગવંત યોગના વિષયની જેની પકડતા હતી, તે સમયમાં સર્વજ્ઞ તરીકેનું બિરુદ એમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. એવા આચાર્ય ભગવંતને મારી હૃદયના ભાવપૂર્વક હું વંદના કરું છું. એવી સુંદર મજાની વાતો મહાપુરુષે મૂકી છે. આર્ય રક્ષિત, ખાલી માત્ર માતાને આનંદ થાય, માતાને ખુશી થાય, એના માટે દ્રષ્ટિવાદ જેવા ગ્રંથોનો એમને પોતે અભ્યાસ કર્યો છે. ખાલી માતાને ખુશી આપવા માટે બસ. કાશીએ ભણીને આવ્યા છે. માતા એટલું જ કહે છે કે બેટા, મને આનંદ ત્યારે જ થાય તું દ્રષ્ટિવાદ ભણે તો. અને ખરેખર જો દ્રષ્ટિવાદ તારે ભણવો હોય તો સામે મામા મહારાજ છે ઉપાશ્રય, ત્યાં પહોંચી જાય. મામા મહારાજે ખાલી એટલું જ કીધું, આ ગ્રંથનો અભ્યાસ કરવો હોય તો સર્વવ્યક્તિ માર્ગ અંગીકાર કરવો પડે. લઈ લીધી દીક્ષા. ખાલી માત્ર માતાને ખુશી કરવા માટે બસ. શું જૈન શાસનના ધુરંધરો થઈ ગયા એમ. આજના પવિત્રકારી મંગલકારી દિવસે એક એક આચાર્ય ભગવંતને આજે યાદ કરીને વંદના કરવાની છે. 5 આચાર્યોને પાડવાની સમર્થ એવા આચાર્ય ભગવંતો છે. ધર્મઘોષ શ્રી સરજી મહારાજા, જે પેથળસા મંત્રીના ગુરુ હતા. પેથળસા મંત્રી એક સુશ્રાવક હતા, જેમને પરિગ્રહનું પ્રમાણ જબરજસ્ત સમજાવ્યું. અને પોતે પરિગ્રહ વ્રતનું પચખાણ પણ ગુરુ પાસે લઈ લીધું. એવા ધર્મઘોષ શ્રી સરજી મહારાજને પણ હૃદયના ભાવપૂર્વક વંદના કરીએ. પછી આચાર્ય ભગવાન રત્નાકર શ્રી સરજી મહારાજા, જે આપણને અદ્ભુત રત્નાકર 25 જેવી ગાથાઓ આપીને આપણા ઉપર જેમને ઉપકાર કર્યો છે. પોતે પણ પરિલેહન કરતા કરતા જ્યારે રત્નોનું જ્યારે દર્શન કરે છે અને મનમાં વિચાર આવે છે કે આટલું પરિગ્રહ ઉપર સમજાવનાર હું પોતે, અને મને જ રત્નો ઉપર પરિગ્રહ છે, ત્યાં ફેંકી દીધા.
ઠગવા વિભુવા વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બારથી દાંભિક અંદરથી રહું. કેવાના મંગલકારી જેને કહી શકાય કે આવા રત્નાકર 25 જેવી એક કાવ્યોની જેમને રચના કરી એવા આચાર્ય ભગવંતને આજે મંગલકારી પવિત્ર દિવસે વંદના કરીએ. આ બાજુ શ્રીપાલ અને મૈણા જેમને પોતે પોતાનું જીવન કેવું સાર્થક કર્યું કે શ્રીપાલ રાજાને આટલી બધી જેને કહી શકાય તકલીફો આવી, છતાં શ્રીપાલ રાજા કોઈનો પણ દોષ કાઢતા નથી. સિદ્ધ ચક્ર આત્મસાત છે. કોઢ રોગમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ, નવપદના દિવસના 9 આંબીલની તપની આરાધના કરવાથી કેટલું બધું બહુમાન ભાવ પ્રજાપાલ રાજા ગુસ્સે થાય છે, પણ મૈણા ગુસ્સે નથી થતી. કેવી ઘટના જ્યારે બની 11,85,000 વર્ષ પહેલા, સાંભળવું અલગ છે, જ્યારે આપણે પોતાને જ્યારે આ ચીજ આપણી સામે જ્યારે આવે ને ત્યારે પચાવવું બહુ અઘરું છે. શ્રીપાલ રાજાની કથા તો આપણે ઘણી વાર સાંભળી ચૂક્યા છે. એનો કથાનો યોગ કેટલો અદ્ભુત છે. દુઃખની સ્થિતિમાં પણ પ્રભુનું સ્મરણ શ્રીપાલ અને મૈણા કરે છે. જરાય ડિસ્ટર્બ થતા નથી. બસ શું એમની આરાધના હશે કે દેવલોકના દેવો આવીને શ્રીપાલ રાજાના કંઠની અંદર મોતીની માળા પહેરાવી અને એવા રત્નો આપે. શું એમની સાધના કે દેવોના સિંહાસન પણ કંપાયમાન થઈ જાય. એટલે દેવોને આવવું પડે દોડતું. નિસ્વાર્થ ભાવે બહુમાન ભાવ પૂર્વક જો જેની સાધના રમતી હોય ને તો અધિષ્ઠાયક દેવો પણ એને સહાય માટે અવશ્ય આવતા હોય છે. ઓલી પંક્તિ બતાવી છે ને, ઓજી શીત ચક્ર નો સેવક હું છું દેવતારેલો, હોજી મુજને કોઈક કામ પડે ભાર જોરેલો, ઓજી સિદ્ધ ચક્રની ભક્તિ ઘણી મન ધાર જોરેલો. જયારે એક એક પંક્તિઓ જયારે ગવાતી હોય અને પછી વિમલેશ્વર દેવનું આહવાન થાય, અચૂક આવે વિમલેશ્વર, કેમ ના આવે? સાધના પ્રત્યે આપણને બહુમાન ભાવ જોઈએ. બસ કરવા ખાતર કોઈ ચીજ નથી કરવા. ઉપકાર માનો આચાર્ય ભગવંતોનો મંગલકારી સાધના આપણને બતાવી. આવા મંગલકારી 9 પદના તૃતીય દિવસે આચાર્ય ભગવંતો આચારને પાળવાને સમર્થ છે. એટલે આચાર્ય ભગવંતો પાદલિપ્ત શ્રી સરજી મહારાજા કેવી આચારતા હતી.
રોજ 5 જાત્રા કરવાની, પછી પચખાણ પાડવા. દ્રઢતા હતી. આપણને બોલો, આપણા જીવનમાં શ્રાવકની આચારતા કેટલી છે? શ્રાવક એને જ કહેવાય. રાત્રિ ભોજન જેવા ત્યાગ આપણા જીવનમાં હોવા જોઈએ. મનઃ જીનાણમ સૂત્રમાં શ્રાવકના 36 કર્તવ્યો બતાવ્યા છે. આ આપણી આચારતા છે. કોઈના ગુણો ગાવા, કોઈની નિંદા નહીં કરવી, શક્ય હોય તો 2 ટાઈમ પ્રતિક્રમણની આરાધના કરવી, પર્વ તિથિએ પૌષદની આરાધના કરવી અથવા દેશાવકાશી કરવું, રોજ જીનવાણી સાંભળવી અથવા 1 કલાકનો સ્વાધ્યાય કરવો. હવે આ જ કરવાનું છે. આયુષ્ય ક્યારે પૂરું થશે ખબર નથી. બહુ ખા 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 કરશું ને, હું ખાવાની ના જ પાડતો. કદાચ માની લો કે આપણી પાસે શક્તિ ન હોય તપ કરવાની, તો કોઈ વાંધો નથી. પરંતુ ભોજન માટેની આસક્તિ નહીં હોવી જોઈએ. બસ પેટની પૂર્તિ માટેનું ખાલી ભોજન કરવાનું છે. શક્તિ હોય તો એવા અમુક શ્રાવકના જે નીતિ નિયમો છે બતાવ્યા છે, એ તો આપણે કરવા જ પડશે. સમય મળે તો આરાધના કરવાની. અત્યારે સમય મળે એટલે લગભગ પ્રાય કરીને, તમારી વાત નથી કરતો, સમય મળ્યો નથી અને ટીવી ચાલુ થઈ નથી, કાં તો સમય મળ્યો નથી અને વોટ્સએપમાં ચેટિંગ ચાલુ થયા નથી. વોટ્સએપમાં કેટલો બધો સમય આપી દઈએ આપણે, કેટલો સમયને બરબાદ કરી રહ્યા છે. આપણને સમયની વેલ્યુ હોવી જોઈએ, સમયની પણ આપણને કિંમત હોવી જોઈએ. સમય એમને બરબાદ નથી કરવા. દેવલોકના દેવો બિચારાને 33 સાગરોપમના આયુષ્ય છે, સાધના નથી કરી શકતા, એટલે પોતે સતત માનવ ભાવને પોતે ઝંખી રહ્યા છે કે આ માનવ ભાવ મને ક્યારે મળે અને મારી સાધના થાય. તો આચાર્ય ભગવાન પાદલિપ્ત શ્રીશ્વરજી મહારાજા રોજ અષ્ટાપદની યાત્રા કરે. નમો રિહંતાણમનો અ એટલે અષ્ટાપદ, નમો સિદ્ધાણમનો સી ત્યાંથી સિદ્ધાચલ જાય. એની પાસે લબ્ધિ હતી, આકાશગામીની વિદ્યા હતી, એટલે પેલા અષ્ટાપદના દર્શન કરે. સી એટલે સિદ્ધાચલના દર્શન કરે. નમો આયરિયાણમનો આ એટલે આબુ તીર્થને જુહારે, જ્યાંથી અબજો આત્માઓ પોતે મુક્તિ પદને પામ્યા છે. નમો ઉજ્જાણમનો ઉ એટલે ગિરનાર એવા મંગલકારી તીર્થને વંદના કરે. અને નમો લય સબ્બ સાહુનો સ સમેત શિખર જેવા મહાતીર્થને પોતે વંદના કરે. આવા રોજ 5 તીર્થોને આચાર્ય ભગવંતો વંદના કરતા. પૂજ્ય આચાર્ય ભગવાન દેવેન્દ્ર શ્રી સરજી મહારાજા જુઓ, કર્મગ્રંથના રચયિતા, અને આપણા ઉપર ઉપકાર કરીને કર્મગ્રંથ જેવા વિશાળ ગ્રંથો આપણને આપ્યા છે. શું જૈન શાસનના ધુરંધરો થઈ ગયા? આ બધી ત્યાંથી આવી છે, વારસામાં આપણને મળી છે. વારસામાં આપણને એના માટેનો આદર ભાવ જોઈએ, એના માટેનો સન્માન ભાવ જોઈએ. એવા એક આચાર્ય ભગવંતો ને હૃદયના ભાવપૂર્વક આપણે વંદના કરવાની છે. વર્તમાન જગતની અંદર પણ કેવા એક આચાર્ય ભગવંતો થયા
નજીકના ભૂતકાળમાં આપણે યાદ કરીએ, એમની આચારતાઓ કેવી અદ્ભુત હતી. અને એ આચારતાના કારણે જૈન શાસન અત્યાર સુધી ટક્યું છે. હજુ 18,000 વર્ષથી કોઈ તકલીફ નથી આવવાની. બોલીએ જાવંત કેવી સાહુ ભરહે રવય મહાવિદેહેય સવ્યસીમ તેસીમ પણહોતી વિહેણતી દંડ વિરયાણ. આ કથા રોજ બોલવી. સિમંદર સ્વામી ભગવાનની આગળ 20 વિયરમાનમાં 2,000 કરોડ મુનિ ભગવંતો અત્યારે હાલ વિચરી રહ્યા છે. 2,000 કરોડે કરોડ સાધુ ભગવંતને આપણે વંદના કરી રહ્યા છે. આ છે ભાવાચાર્યોની વંદના. 100 કરોડ સાધુ 100 કરોડ સાધવી જાણ, એ છે પરિવારે સિમંદર ભગવાન. 10 લાખ કહ્યા કેવલી પ્રભુજી નો પરિવાર, વાચક યશ વંદે નિત નિત વાર હજાર. એક એક આચાર્ય ભગવંતને યાદ કરીને આજના મંગલકારી પવિત્ર દિવસે બહુમાન પૂર્વક આપણે એમને વંદના કરીએ. એટલે આજે હોળીનો અમારા માટે 3જો દિવસ, તમારે 2જો દિવસ પૂર્ણ થવા આવ્યો. એટલે તમે આચાર્ય પદના દિવસે ઓમ રીમ નમો આયરિયાણમ એનો જાપ કરવાનો. કદાચ આપણાથી આંબિલ ન થાય, જાપ તો અવશ્ય કરી શકીએ. આચાર્ય ભગવંતના 36 ગુણો છે. 36 સાથિયા, 36 ખમાસમણ વગેરે. એમ કરીને આજના પવિત્ર મંગલકારી દિવસે જેટલા જેટલા આચાર્ય ભગવંતના દ્રષ્ટાંતો આપ્યા, હજુ ઘણું બધું છે. એક એક આચાર્ય ભગવંતને યાદ કરીને ભાવલ્લાદ પૂર્વક મંગલકારી દિવસે એમને વધામણા કરવાના છે. શક્ય હોય આપણા ઘરે કોઈ આચાર્ય ભગવંતનો ફોટો હોય અથવા કોઈ સાધુ ભગવંતનો ફોટો છે, એટલે ગૌતમ સ્વામી, એમને હૃદયના ભાવપૂર્વક વંદન કરજો, ગુરુ વંદન કરજો. અને ભાવાચાર્યને વંદના કરીને આપણે આપણા જીવનને સફળ બનાવવાના પ્રયત્નો કરવાના છે. ગઈકાલનો જે પણ પ્રશ્ન હતો કે દેરાસરની અંદર અલગ અલગ પ્રકારની કલરની પ્રતિમાઓ હોય છે, આ બધો ભાવનો વિષય છે. કેટલાક વાસુપૂજ્ય સ્વામી ભગવાન લાલ કલરના કારણે પદ્મ પ્રભુને વાસુપૂજ્ય દોય રાતા કહી, ચંદ્ર પ્રભુને સુવિધના દો ઉજ્જવલ લઈએ, મલ્લીનાથને પાસુના દો નીલા નિરખ્યા, મુનિ સુરતને નેમના દો અંજન સરીખા. કેટલાક આ પ્રમાણે કલર પ્રમાણે પણ ભગવાનની પ્રતિમા રાખતા હોય છે, અને કેટલાક પોતાના ભાવો પ્રમાણે છે. એકદમ સરસ મજાનો વ્હાઈટ માર્બલ આવી જાય અને એમને ગમી જાય તો પાર્શ્વનાથ ભગવાન ક્યારેક એવા પણ રાખે. આજે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જુઓ, પાલીતાણામાં આદિશ્વર ભગવાન જુઓ, તો એ પ્રમાણે રાખે. એટલે આના બીજા કોઈ કારણ ન હોય, બસ પોતાની ભાવની વૃદ્ધિ કઈ રીતે થાય તે રીતે એને એ કલરના ભગવાન રાખવાના છે. આજે મારે મારા ઘરમાં પ્રભુજી રાખવા છે તો હું જોઉં ભગવાનને કે મને મને કઈ પ્રતિમાથી વધારે ભાવની વૃદ્ધિ થશે. બસ પછી હું કલર ન જોઉં, ભાવની વૃદ્ધિ. ક્યારેક કલર જોઉં ને એનાથી પણ ભાવની વૃદ્ધિ થાય. એટલે આપણા ભાવોની વૃદ્ધિ સરસ થાય, ભાવો આપણા ઉત્કૃષ્ટ કક્ષાના જાગે, તે પ્રમાણે પ્રતિમાનું આખું આલંબન લેવાતું હોય છે. માટે આ રીતે પ્રતિમાઓ જિનાલયનું સ્થાન જો ટ્રસ્ટીઓ નક્કી કરતા હોય છે, સંઘ નક્કી કરે, આચાર્ય નક્કી કરે કે તમારા માટે આ ભગવાન
બહુ અદભુત છે, તમે આ ભગવાનની તમે સ્થાપના કરાવો, પછી એ રીતે પ્રતિષ્ઠાઓ વગેરે થતી હોય છે. બોલો, હવે બીજો કોઈને કઈ પ્રશ્ન? બીજા કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. સાહેબજી, એક સવાલ આવેલો છે. બોલો. આપણે આંબેલમાં મમરાને વાપરી શકાય, તેનું કારણ શું? અને મમરા ન વપરાય, પૌવા આપણાથી વપરાય ખરા? મમરા અને પૌવા, જો પહેલા તો સાચું કહું ને, આપણા આંબીલ તો છે ને કેવા કરવાના છે, રસનેન્દ્રિયો ઉપર વિજય મેળવવાના માટે આંબીલ કરવાનું છે. તો મમરા અને પૌવા અને આ બધું શું છે, એક જાતનું રાગનું વિશેષ કારણ છે. એટલે અત્યારે અમુક વર્ગ ના પાડે છે કે ભાઈ આંબીલ તો આપણે છે ને 5 ઇન્દ્રિયના વિષય પર વિજય મેળવવા માટેના આંબીલ કરવાના છે. પણ હવે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, બધી અલગ અલગ વસ્તુઓ છૂટ થવા લાગી. પહેલા તો આંબીલમાં 2 કે 3 દ્રવ્ય જ વપરાતા હતા. હવે આ બધું 35 ને 40 આઈટમો થઈ ગઈ છે. ઢોસા થયા, આ થયા, તે થયા. એટલે આ બધું રસનેન્દ્રિયો પર વિજય મેળવવા માટે આંબીલ તપની આરાધના કરવાની છે. એટલે બસ એક જ કારણ કે આપણી રસનેન્દ્રિયો પર આપણે વિજય મેળવી શકીએ, એટલે વિજય મેળવાતા નથી. એટલે આંબીલમાં મમરા, પૌવા આ વગેરે બધી વસ્તુઓ વપરાતી નથી, અને અમુક જગ્યાએ વાપરે પણ છે. એટલે આ બધા અલગ અલગ મતાંતરો છે. બરાબર. એટલે નહીં ન જ વપરાય એવું નથી. ના, એટલે અલગ અમુક જગ્યાએ વાપરે પણ છે. બરાબર. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. આ સુરેન્દ્રભાઈ ને. હા, બોલો. બોલો સુરેન્દ્રભાઈ, અનમ્यूट कीजिए सुरेंद्रभाई. Okay. Can you hear me now? Can you hear me? या શું કીધું? सुनाई देता है, बोलिए. पंडित जी, हाँ बोलिए. आपने आचार्य का नाम बहुत दफा लिया, तो सबसे who was the first acharya? Who appointed first acharya? શું કીધું? એમ કે પહેલા આચાર્ય મહારાજ કોણે એપોઇન્ટ કરેલા, એટલે કોણ બનેલા એમ? એટલે કહેવાય કે સુધર્મા સ્વામી ઉપર આપણે ભગવાન મહાવીર સ્વામીએ સુધર્મા સ્વામી ઉપર વાસ નિક્ષેપ કર્યો. આખી જૈન શાસનની ધુરા એમને સુધર્મા સ્વામીને સુપ્રત કરી. આમ પહેલા જોવા જઈએ તો ગૌતમ સ્વામી, કારણ કે ગૌતમ સ્વામી ઉપર ભગવાને વાસ નિક્ષેપ કર્યો. આ કાળની વાત કરું છું, ભગવાન મહાવીર સ્વામીના સમયની વાત છે. એટલે પહેલા ગૌતમ સ્વામી ઉપર વાસ નિક્ષેપ કર્યો, પણ શાસનની ધુરા પ્રભુએ સુધર્મા સ્વામીને સોંપી. સુધર્મા સ્વામી પછી જોવા જઈએ, એક એક આચાર્ય ભગવંતો આવ્યા. પ્રભવ સુરી આવ્યા, સંયમ ભવ સુરી આવ્યા. આનો આખો જે ક્રમ છે તે કલ્પસૂત્રની અંદર આખો એનો ક્રમ મૂક્યો છે, અને એ આના આખીની પાઠ પરંપરા મૂકી છે. એટલે પહેલી શરૂઆત સુધર્મા સ્વામીથી શરૂ થાય છે. So first acharya was Gautam Swami. He was Gandhar. એટલે ગણધર કો કે આચાર્ય કો એક જ કહેવાય. एक ही बात आचार्य गंधर. હા, એક જ કહેવાય. એ અલગ અલગ પદવી છે. પહેલા આવી રીતે બોલાતું હતું, હવે આ રીતે બોલાય. So first acharya was Gautam Swami. ગૌતમ સ્વામી, પછી સુધર્મા સ્વામી, ત્યાર પછી સંયમ ભવ સુરી, પ્રભવ સુરી, આવા અલગ બધા ક્રમબદ્ધ એવા આચાર્યોના નામો આવે છે. જંબુ સ્વામી, આ બધા આચાર્યોને વંદના કરવાની છે. उसके बाद कुंकुन स्वामी, आचार्य हरिभद्र बाबू. હા, બધા ભદ્રભાવ, બધા બરાબર છે. How many બધા acharyas ક્રમશર are જ there? આવે. બધા ક્રમશર આવે છે. પછી 24th Tirthankara, 11th Gandhar. How many acharyas? હા, બરાબર છે. 11 ગણધર, બરાબર. How many acharyas? હા, આચાર્ય, બરાબર. આચાર્ય ગણધર બધા એક જ કહેવાય.
આ બીજા એક ભાઈએ આ રેસ કર્યો છે, બોલો. કીર્તિભાઈ, કિરીટભાઈ. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. આપણે તમે સૂત્ર સાધનાની વાત કરી, હમ. તો એ સૂત્રો ગુરુ ભગવંત પાસે ના લીધા હોય તો એની સાધના કેટલા અંશે સફળ થાય? જો ગુરુ પાસે લઈએ ને તો સાધનાની સિદ્ધિ મળે, બાકી દ્રવ્ય પુણ્ય જરૂર બંધાય. તમે એમને આરાધના કરો તો દ્રવ્ય પુણ્ય બંધાય, એટલે કહેવાય કે ઓલું 100 ગણું ફળ મળતું હોય તેની જગ્યાએ 5 ગણું ફળ મળે, 5% ફળ મળે. આટલો ડિફરન્સ છે. કારણ કે ગુરુ પાસે લો એટલે બહુમાન આવી જાય, ગુરુની આજ્ઞા પણ આવી જાય, અને આપણને પણ ગુરુ માર્ગ દેખાડે કે તમે આ રીતે આરાધના, આ રીતે સાધના કરો, એટલે એનું આપણે સંપૂર્ણ ફળ સુધી પણ આપણે પહોંચી શકીએ. ઓલી આરાધના આપણે આપણી રીતે કરીએ. પણ તેના માટે તો ઉપદાનની જરૂર પડે ને, ઉપદાન કરવાની. જો ઉપદાન તમારાથી થઈ શકે તો એકદમ બેસ્ટ છે. કદાચ ઉપદાન ન પણ થાય કોઈ કારણવશાત, તો પણ ગુરુ પાસે એકવાર સૂત્રો લઈ લેવાય. અચ્છા, હા. થેન્ક યુ. હા. સુનિલભાઈ, તમારે કઈ કેવું છે? બસ એટલું જ જણાવવાનું કે ખૂબ જ આનંદ આવે છે, અને પંડિતજી આપણને ખરેખર ઊંડા વિષયનું ગહન જ્ઞાન કરવા કરતા દરેક વિષયને ઉપરથી અડકીને પણ એ પણ એટલું જ જ્ઞાન છે. તો આપનો ઘણો ઘણો આભાર, અને થેન્ક યુ. આવી જ રીતે બીજા દિવસો પણ અમારા સુંદર રીતે જાય એવી પ્રાર્થના. હા, શૈલેષભાઈ. પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ ભાઈ. ના, તમે જે આચાર્ય ભગવંતના 8 ગુણોનું જે વર્ણન કર્યું એ બહુ ડિટેલમાં સમજાવ્યું, બહુ સારું કર્યું. તો ખબર પડી કયા ગુણના હિસાબે, કયા કર્મના હિસાબે આવે છે, ખબર પડી. ને એ આપણે કેવી રીતે દૂર કરવું એ સમજાવ્યું. બહુ સુંદર રીતે સમજાવ્યું, બહુ સારું કર્યું, જાણવા મળ્યું બધું. તો ઘણો ઘણો આપણો આભાર સમજાવ્યા બદલ. ને આ રીતે જ આપણી વાણી ચાલુ રહે, એ લોકોને લાભ રહેતા રહે, શુભેચ્છા આપની ચાલુ રાખીએ આપણે. થેન્ક યુ. બીજા કોઈએ પણ કંઈ કેવું હોય તો તમે તમારી જાતે અનમ્યુટ કરી શકો છો. તો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરીને તમે પૂછી શકો છો. આનું રેકોર્ડિંગ મળે કે કેમ? આ રેકોર્ડિંગ એવરી ડે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. તમે વિમલેશભાઈ, આપણે જૈન સેન્ટર ઓફ સિન્સિનાટી ડેટન તમે કરશો ને તો તેમાં મળશે, અથવા અનિશભાઈ કોલમ્બસમાં. એ અનિશ, આપણે તમે મૂકો છો અત્યારે યુટ્યુબમાં કે નથી મુકાયું? આ મૂકવાનું છું, થઈ રહ્યું છે એડિટિંગ, એટલે મૂકી દઈશ પછી. ઓકે, એટલે કોલમ્બસમાં પણ એ મુકાઈ જશે. અને અમે સિન્સિનાટીનું એવરીડે અત્યારે સિન્સિનાટીમાંથી મૂકીએ છીએ, તો તમને રેકોર્ડ મળી જશે. અને જો તમને નહીં મળે ને તો તમે મને તમારો ફોન નંબર મોકલો તો હું તમને લિંક મોકલીશ. તમારો નંબર મારી પાસે છે નહીં. ઓકે, આપણે હું તમને, તમારું નામ શું? મારું નામ અશ્વિન છે, હું ઓહાયો ક્લિવલેન્ડ થી છું. તમે રાજેશભાઈ ને આપશો તો? રાજેશભાઈ પાસે મારો નંબર છે. ઓકે, પ્રણામ. પ્રણામ. બીજા કોઈને કઈ કેવું છે તો પછી આજે આપણે સમાપ્ત કરીએ આજનું પ્રવચન. અને ફરીથી એકવાર વિમલેશ સર, ખૂબ ખૂબ અભિનંદન અમારું જે આટલું સરસ તમને જ્ઞાન આપવા માટે. અને તમારો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઘણું સરસ હતું. આમિલની હોળીમાં આટલું સરસ અમને જ્ઞાન મળ્યું તે માટે
અમે અમારી જાતને ઘણા ધન્ય માનીએ છીએ. તો થેન્ક યુ. આપણે માંગલિક. માંગલિક બીજો એક સંભળાવીને મારો પ્રશ્ન એ હતો પંડિતજી. નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સપ્પ સાહુણમ એસ પંચનમુકારો સપ્પ પાપ પણાસણો મંગલાણમ ચ સપ્પેસિમ પડમમ હવૈ મંગલમ અંગૂઠે અમૃત વશે લબ્ધિ ધના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળ દાતાર યસ્ય પ્રભાવાત વિજયો જગત્યામ સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર તાસ્યાત સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ ઓમ નમો જીનાણમ શરણાણમ મંગલાણમ નુગુત્તમાણમ રામ રીમ રૂમ રૈમ રૌમ રહ અસિયા ઉષા ત્રૈલોક્ય લામો ભૂતાય શુદ્રોપદ્રવ સમનાય રતે નમઃ સ્વાહા સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન. પેલા કોઈ ભાઈ કઈ કહેતા હતા ને, શું કહેતા? હા અશ્વિનભાઈ જ વાત કરતા હતા ક્લીવલેન્ડ થી. હા, એટલે ગઈકાલના પ્રશ્નમાં એવું હતું, આપ એવું કહેતા હતા કે નરક અને નિગોદ, પણ નરક અને નિગોદ એક કે અલગ કહેવાય? અલગ છે, અલગ, બંને અલગ, બંને અલગ. બંને અલગ. બરાબર છે. બધા તપસ્વી સાટામાં રહેજો અને શુભ રાત્રિ, પ્રણામ.